મુખ્ય હેડલાઇન્સ પર ખેડૂતોના આંદોલનવાળા સ્થળ પર ભારે ફોર્સ તૈનાત। સિંઘુ બોર્ડર પર ખેડૂતો પર સ્થાનિક લોકોએ કર્યો પથ્થરમારો। બજેટ સત્રનો પ્રારંભ। રાષ્ટ્રપતિએ કહ્યું, ગણતંત્ર દિવસ થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન દુઃખદ, કાયદા અને નિયમોનું પાલન કરવું જોઈએ। એમએસપી પર બોલ્યા રાષ્ટ્રપતિ, મારી સરકારે એમએસપીને દોઢ ગણી વધારી। બજેટ સત્રનો પ્રારંભ। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે બજેટ। હવામાન વિભાગની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર, ભાવનગર, પોરબંદર અને રાજકોટમાં સૌથી વધુ ઠંડી પડી શકે છે। વાત કરીએ વિગતવાર સમાચારોની, ત્યારે વાત કરીએ સૌથી પહેલા હાલના મહત્વના સમાચારોની। તો ખેડૂતોના આંદોલનવાળા સ્થળ પર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે। કાયદા અને નિયમોનું ખાસ અહીંયા જે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તેને લઈને અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે હાલમાં જે તમામ ખેડૂતો કે જેમણે આંદોલન કર્યું હતું, ખાસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે જે રીતે જે માહોલ જોવા મળ્યો હતો, એ તમામ ખેડૂતો પર અત્યારે સિંઘુ બોર્ડરની નજીકના જે ગામડાઓ છે ત્યાં રહેતા જે લોકો છે, જે રહીશો છે, તેમના દ્વારા એ ખેડૂતો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। તો અહીંયા ખાસ કરીને ખેડૂતોની સુરક્ષાનો જ્યારે સવાલ છે ત્યારે તેમની માટે સુરક્ષા ફોર્સ વધારી દેવામાં આવ્યો છે। અને તેની સાથે અત્યારે જે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ બોર્ડર પરથી અને ખેડૂતોએ જે આંદોલન કર્યો હતો તે સ્થળ પરથી સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। પોલીસ અત્યારે તૈનાત કરવામાં આવી છે, સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે ખાસ કરીને જે તે વિસ્તાર છે તેના આસપાસના જે લોકો છે, જે શહેરીજનો છે, ગામડાના જે લોકો છે, એ આસપાસના લોકો અત્યારે હાલ થોડાક સમય પહેલા જ ખેડૂતો પર પથ્થરમારો કરી રહ્યા હતા। અત્યારે જે પરિસ્થિતિ ત્યાં જોવા મળી છે, અફરાતફરીનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે। અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે। તે સ્થળ પર અત્યારે જોઈ શકાય છે, સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો અહીંયાથી। અને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા છે, એટલે હજી 26મી જાન્યુઆરીએ જ પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની જરૂરિયાત પડી હતી આ સ્થળ પર। ત્યારે ફરી એક વખત પુનરાવર્તન થઈ રહ્યું છે, ફરી એક વખત પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, દિલ્હી સિંઘુ બોર્ડર ના સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। તો સિંઘુ બોર્ડર ખાલી કરાવવા માટેનો આ વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે કે સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો અહીંયા થયો છે। ને જે લોકો છે તેમનું કહેવું છે કે જે બોર્ડર છે તે સીલ કરવામાં આવી। અહીંયા આ બોર્ડર પર જે આંદોલન કરવામાં આવ્યું અને ખાસ જે લોકો ત્યાં એકત્રિત થયા તેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો, એમના વ્યાપાર ધંધા પર અસર પડી છે। સિંઘુ બોર્ડર સીલ કરવાના લીધે વ્યાપાર ધંધા પર માઠી અસર પડી છે, ઉદ્યોગ પર અસર પડી છે, જેના કારણે શહેરીજનોમાં ગુસ્સો છે, રોષ છે, અને જેની માટે આ ખેડૂતો પર હવે પથ્થરમારો કરવામાં આવ્યો છે। ખેડૂતોનો વિરોધ છે, ખેડૂતોએ આંદોલન કરીને સિંઘુ બોર્ડરને શા માટે સીલ કરી? આ સીલ કરવાના લીધે એમના વ્યાપાર ધંધા અને ઉદ્યોગ ઠપ થયા છે। એના કારણે આ જે ગ્રામજનો છે, જે શહેરીજનો છે, આસપાસના વિસ્તારના લોકો ખેડૂતો પર પથ્થરમારો કરી રહ્યા છે। તો ત્યારે પોલીસ ફોર્સ ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં સીધા જોઈ શકાય છે કઈ રીતે પથ્થરમારો કરવામાં આવ્યો છે, કઈ રીતે ખેડૂતો પર અહીંયા અટેક કરવામાં આવ્યો છે। પોલીસ અહીંયા ક્યાંક તેમને સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ જોવા મળી રહી છે। પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે, અહીંયા સુરક્ષા માટે ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે। અહીંયા જોઈ શકાય છે સીધા દ્રશ્યો, કેટલી સંખ્યામાં અહીંયા ભીડ જોવા મળી રહી છે। તો ખેડૂતોના આંદોલનવાળા સ્થળ પર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી છે। સિંઘુ બોર્ડર પર ખેડૂતો પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો છે અને ખાસ કરીને આ પથ્થરમારો જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે તેમની સુરક્ષા માટે અહીંયા પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે। તો પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની પણ જરૂરિયાત પડી છે। જે દ્રશ્યો 26મી જાન્યુઆરીએ સર્જાયા હતા કે જે દિવસે ખેડૂતોએ આંદોલન કર્યો તો ખેડૂત અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા। અને આજે ત્યાં રહેતા આસપાસના લોકો, એ વિસ્તારના લોકો અને ખેડૂતો વચ્ચે આ દ્રશ્યો સર્જાયા છે। ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો છે। ખેડૂત અને એમની સાથે જે ત્યાંના લોકો છે, સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો થયો છે। જે દ્રશ્યો સર્જાયા છે, કહી શકાય છે કે અફરાતફરીનો માહોલ અત્યારે સિંઘુ બોર્ડર પર જોવા મળી રહ્યો છે। ફરી એક વખત જે 26મી જાન્યુઆરીએ બન્યું,
જે દુઃખદ ઘટના એ દિવસે બની, જે દ્રશ્યો એ દિવસે જોવા મળ્યા, એવા જ દ્રશ્યો આજે ફરી જોવા મળ્યા છે, પરંતુ આ વખતે સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે આ દ્રશ્યો જોવા મળ્યા છે। જે ત્યાંના લોકો છે, જે સ્થાનિકો છે, એ સ્થાનિકોએ અહીંયા પથ્થરમારો કર્યો છે। તેમનું માનવું છે કે જે બોર્ડર સીલ કરવામાં આવ્યું, એટલે કે સિંઘુ બોર્ડર સીલ કરીને જે આંદોલન કરવામાં આવ્યું છે, જેના કારણે આ જે આંદોલનની જે અસર છે તેમના વ્યાપાર ધંધા પર પડી છે। એમના વ્યાપાર ધંધા ઉદ્યોગ પર તેની માઠી અસર પડવાના લીધે ગુસ્સો અને રોષમાં આ પથ્થરમારો કરવામાં આવ્યો છે એ ખેડૂતો પર કે જે ખેડૂતોએ સિંઘુ બોર્ડર પર આંદોલન કર્યું। અહીંયા જે દ્રશ્યો જોઈ શકાય છે, પોલીસ પણ અહીંયા જે રીતે લોકોને મારી રહી છે, ક્યાંક હવે આ જે મામલો છે તેને થાળે પાડવા માટે પોલીસ પણ ઉગ્ર જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય છે દ્રશ્યોમાં, દ્રશ્યો સીધા આપ નિહાળી રહ્યા છો સિંઘુ બોર્ડર પરથી, જે રીતે અત્યારે ઉગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી અને ત્યાં જે હિંસા થઈ હતી, ત્યારબાદ ખેડૂત આંદોલનમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે। અને આજે વધુ એક વળાંક કે શહેરીજનો, સ્થાનિકો અને ગામડાના રહેતા લોકો કે જેમના વ્યાપાર ધંધા પર અસર પડી છે કે કેમ, એ તો સવાલ છે, પરંતુ અહીંયા એ જ કારણ દર્શાવવામાં આવી રહ્યું છે કે એના લીધે ખેડૂતો પર જે ગુસ્સો છે એ લોકો અહીંયા આ ગુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે અને આ રીતે ખેડૂતો પર પથ્થરમારો કરી રહ્યા છે। તો એક બાજુ સરકાર ઉપદ્રવીઓ અને ખેડૂત નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે, તો આંદોલનના સૌથી મોટા પોઈન્ટ સિંઘુ બોર્ડર પર ફરી સ્થાનિક લોકોની ભીડ અત્યારે ભેગી થઈ છે। પોલીસ સ્થિતિને કાબુ લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા અને ખાસ કરીને લોકોનું કહેવું છે કે તિરંગાનું અપમાન ક્યારે પણ સાખી લેવાય નહીં અને એટલા જ માટે આ લોકો ખેડૂતો પર આક્રમણ કરી રહ્યા છે। ખેડૂતો પર કહી શકાય છે કે અત્યારે જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે જે શહેરીજનો છે, જે સ્થાનિકો છે, એ લોકો અત્યારે હાલ ખેડૂતો પર પથ્થરમારો કરી રહ્યા છે। તો અત્યારે 26મી જાન્યુઆરીના દિવસે જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તેવા જ દ્રશ્યો ફરી એક વખત ખેડૂત આંદોલનના સૌથી મોટા પોઈન્ટ બોર્ડર પર જોવા મળી રહ્યા છે। હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। પ્રદર્શનકારીઓને હટાવવા સ્થાનિક ગ્રામજનોની માંગ અહીંયા સામે આવી રહી છે। તો આપ સીધા દ્રશ્યો નિહાળી રહ્યા છો અત્યારે સિંઘુ બોર્ડરથી કે જે સૌથી મોટો પોઈન્ટ કહી શકાય છે ખેડૂત આંદોલનો કે જ્યાં 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી અને એ દિવસે જે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જે રીતે આંદોલન ઉગ્ર બની ગયો હતો ને ક્યાં કહી શકાય છે કે 26મી જાન્યુઆરીના દિવસે જે દ્રશ્યો જોવા મળ્યા હતા, શરમજનક દ્રશ્યો જોવા મળ્યા હતા, તેના લીધે ક્યાંક આસપાસના જે સ્થાનિકો છે તે નારાજ જોવા મળ્યા છે અને સાથે તેમના વ્યાપાર ધંધા પર તેની અસર પડી હોવાના લીધે આજે આ સ્થાનિકો ખેડૂતો પર અહીંયા આક્રમણ કરી રહ્યા છે, ખેડૂતો પર પથ્થરમારો કરી રહ્યા છે। સાથે તેમનું કહેવું છે કે જે રીતે તિરંગા ઝંડાનું અપમાન કરવામાં આવ્યું છે તે સાંખી લેવાય નહીં અને એટલા જ માટે આ સ્થાનિકો હવે ખેડૂતો પર વિરોધ કરી રહ્યા છે, ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો પર અહીંયા પથ્થરમારો કરી રહ્યા છે।
તો ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે। પોલીસ ફરી સક્રિય જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે હાલ સુરક્ષા માટે અત્યારે ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે। ખેડૂતોની સુરક્ષા માટે અહીંયા ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે। પોલીસે પણ અહીંયા લોકોને માર્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ઘટના છે તેને કાબૂમાં લેવા માટે પોલીસની સક્રિયતા પણ જોવા મળી રહી છે, જેના કારણે પોલીસે પણ અહીંયા લોકોને માર્યા છે તેવા દ્રશ્યો પણ અહીંયા સીધા સિંગુ બોર્ડર પરથી સામે આવી રહ્યા છે। ભારત તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે અને એના જ લીધે આજે આ તમામ જે લોકો છે તે ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે। સિંગુ બોર્ડર પર ઘમાસાણ જોવા મળી રહ્યું છે। સ્થાનિક અને ખેડૂતો પ્રદર્શનકારી વચ્ચે હોબાળો જોવા મળી રહ્યો છે। તો દિલ્હીમાં ગણતંત્ર દિવસે થયેલી હિંસા બાદ આંદોલન ખૂબ જ વિવાદમાં છે, ત્યારે સિંગુ બોર્ડર પર આજે સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। આ સ્થાનિકો ઈચ્છે છે કે હવે ખેડૂતોને અહીંયાથી હટાવવામાં આવે। જે આંદોલન તેઓ ચલાવી રહ્યા છે સિંગુ બોર્ડર પર, હવે એ આંદોલન સમેટાઈ જાય તે અત્યારે તમામ સ્થાનિકો અને રહીશો ઈચ્છે છે અને એટલા જ માટે કદાચ કહી શકાય છે કે આ ખેડૂતોનો વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ ખેડૂતોને હટાવવાની માંગ સાથે અહીંયા હોબાળો કર્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બજેટ અભિભાષણમાં કહ્યું હતું કે 3 મહત્વપૂર્ણ કૃષિ સુધારા બિલ ગત વર્ષે પાસ થયા છે। નાના ખેડૂતોને થનારા લાભોને જોતા અનેક રાજકીય પક્ષોએ તેનું સમર્થન સમયે કર્યું હતું। 2 દશકાથી આ કાયદાઓની માંગ થઈ રહી હતી। મારી સરકાર તેનું પણ પાલન કરશે। ગણતંત્ર દિવસે થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન ખૂબ જ દુઃખદ છે। કાયદા અને નિયમોનું પાલન કરવું જ જોઈએ। વધુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરતા એમએસપીને 1.5 ગણી વધારવામાં આવ્યું છે। हमारी सरकार एमएसपी पर रिकॉर्ड खरीदी करी रही है। हमारे जाबाजों ने जिस संयम, शौर्य और पराक्रम का परिचय दिया, उसकी जितनी भी सराहना की जाए कम है। जून 2020 में हमारे 20 जवानों ने मातृभूमि की रक्षा के लिए गलवान घाटी में अपना सर्वोच्च बलिदान भी दिया। हर देशवासी इन शहीदों का कृतज्ञ है। लोकतंत्र और संविधान की मर्यादा को सर्वोपरि रखने वाली मेरी सरकार इन कानूनों के संदर्भ में पैदा किए गए भ्रम को दूर करने का निरंतर प्रयास कर रही है। मेरी सरकार ने लोकतंत्र में अभिव्यक्ति की आज़ादी और शांतिपूर्ण आंदोलनों का हमेशा सम्मान किया है, लेकिन पिछले दिनों हुआ तिरंगे और गणतंत्र दिवस जैसे पवित्र दिन का अपमान बहुत दुर्भाग्यपूर्ण है। जो संविधान हमें अभिव्यक्ति की आज़ादी का अधिकार देता है, वही संविधान हमें सिखाता है कि कानून और नियम का भी उतनी ही गंभीरता से पालन करना चाहिए। इस सरकार ने स्वामीनाथन आयोग की सिफारिशों को लागू करते हुए लागत से 1.5 गुना एमएसपी देने का फैसला भी किया है। मेरी सरकार आज न सिर्फ एमएसपी पर रिकॉर्ड मात्रा में खरीद कर रही है, बल्कि खरीद केंद्रों की संख्या को भी बढ़ा रही है। आज कृषि के लिए उपलब्ध सिंचाई के साधनों में भी व्यापक सुधार आ रहा है। पर ड्रॉप मोर क्रॉप के मंत्र पर चलते हुए सरकार पुरानी सिंचाई परियोजनाओं को पूरा करने के साथ ही सिंचाई के आधुनिक तरीके भी किसानों तक पहुंचा रही है। माननीय सदस्यगण, व्यापक विमर्श के बाद संसद ने 7 महीने पूर्व 3 महत्वपूर्ण कृषि सुधार, कृषक उपज व्यापार और कृषक संवर्धन और सरलीकरण विधेयक, कृषि सशक्तिकरण और संरक्षण, कीमत आश्वासन और कृषि सेवा करार विधेयक और आवश्यक वस्तु संशोधन विधेयक पारित किए हैं। इन कृषि सुधारों का सबसे बड़ा लाभ भी 10 करोड़ से अधिक छोटे किसानों को तुरंत मिलना शुरू हुआ। छोटे किसानों को होने वाले इन लाभों को समझते हुए ही अनेक राजनीतिक दलों ने समय समय पर इन सुधारों को अपना भरपूर समर्थन दिया था। वर्तमान में इन कानूनों का अमलीकरण देश की सर्वोच्च अदालत ने स्थगित किया हुआ है। मेरी सरकार उच्चतम न्यायालय के
निर्णय का पूरा सम्मान करते हुए उसका पालन करेगी। તો આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત કર્યું હતું। તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે આ દશકના પહેલા બજેટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, જે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ નક્કી કરશે। તેમજ મને વિશ્વાસ છે કે તમામ સાંસદ આ સત્રને વધારે ઉત્તમ બનાવશે। भारत के उज्जवल भविष्य के लिए ये दशक बहुत ही महत्वपूर्ण है और इसलिए प्रारंभ से ही आज़ादी के दीवानों ने जो सपने देखे थे, उन सपनों को, उन संकल्पों को तेज गति से सिद्ध करने का ये स्वर्णिम अवसर अब देश के पास आया है। इस दशक का भरपूर उपयोग हो और इसलिए इस सत्र में इस पूरे दशक को ध्यान में रखते हुए चर्चाएं हो, सभी प्रकार के विचारों की प्रस्तुति हो और उत्तम मंथन से उत्तम अमृत प्राप्त हो, ये देश की अपेक्षाएं हैं। मुझे विश्वास है कि जिस आशा और अपेक्षा के साथ देश के कोटि कोटि जनों ने हम सबको संसद में भेजा है, हम संसद के इस पवित्र स्थान का भरपूर उपयोग करते हुए लोकतंत्र की सभी मर्यादाओं का पालन करते हुए जन आकांक्षाओं की पूर्ति के लिए अपने योगदान में पीछे नहीं रहेंगे, ये मुझे पूरा विश्वास है। सभी सांसद इस सत्र को और अधिक उत्तम बनाएंगे, ये मेरा पूरा विश्वास है। ये बजट का भी सत्र है। वैसे शायद भारत के इतिहास में पहली बार हुआ। તો બજેટ રજૂ થતા પહેલા સંસદમાં એક દસ્તાવેજ રજૂ થાય છે, જેને ઇકોનોમિક સર્વે કે આર્થિક સર્વેક્ષણ કહેવાય છે। તો ઇકોનોમિક સર્વેની એક લાઇનની પરિભાષા, પરંતુ ઇકોનોમિક સર્વે શું હોય છે, તે કેટલું જરૂરી હોય છે, તે અંગે અમે સીધી અને સરળ ભાષામાં આપને સમજાવવાનો પ્રયાસ કર્યો છે। ઇકોનોમિક સર્વે શું હોય છે? કેમ આપણા માટે જરૂરી છે? ઇકોનોમિક સર્વે કોણ તૈયાર કરે છે? ઇકોનોમિક સર્વે કેમ જરૂરી છે? શું સરકાર માટે તેને રજૂ કરવું એ જરૂરી છે? હવે બે વેલ્યુમાં આવે છે ઇકોનોમિક સર્વે। અનેક માપદંડને ધ્યાનમાં રાખવામાં આવે છે। સરકાર રજૂ કરાયેલા સલાહને માનવા બાંધ્ય નથી। અર્થવ્યવસ્થાના લેખાજોખાનો ખ્યાલ આવે છે। આપણા દેશમાં મિડલ ક્લાસની સંખ્યા વધારે છે। આપણે ત્યાં મોટા ભાગના ઘરોમાં એક ડાયરી બનાવવામાં આવે છે। આ ડાયરીમાં હિસાબ કિતાબ રાખવામાં આવે છે। ઠીક આપણા ઘરની ડાયરી જેવું જ હોય છે ઇકોનોમિક સર્વે। તેનાથી ખ્યાલ આવે છે કે આપણા દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી છે। ઇકોનોમિક સર્વેમાં વીતેલા વર્ષનો હિસાબ કિતાબ અને આવનારા વર્ષ માટેની સલાહ, પડકારો અને સમાધાનનો ઉલ્લેખ હોય છે। ઇકોનોમિક સર્વેને બજેટના એક દિવસ પહેલા જ રજૂ કરવામાં આવે છે। નાણાં મંત્રાલયના અંડરમાં ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ છે, જેના અંડરમાં એક ઇકોનોમિક ડિવિઝન છે। આ ઇકોનોમિક ડિવિઝનના ચીફ ઇકોનોમિક એડવાઇઝર એટલે કે સીઈએની દેખરેખમાં ઇકોનોમિક સર્વે તૈયાર કરાયેલ છે। હાલ સીએ ડોક્ટર કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યમ છે। પહેલો ઇકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયો હતો। 1964 સુધી બજેટની સાથે જ ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવતો હતો, પરંતુ બાદમાં તેને બજેટમાં એક દિવસ પહેલા રજૂ કરવામાં આવી રહ્યો છે। અનેક માપદંડને ધ્યાનમાં રાખીને ઇકોનોમિક સર્વે તૈયાર કરવામાં આવે છે।
એક રીતે આપણી અર્થવ્યવસ્થા માટે ડિરેક્શન જેવું કામ કરે છે, કેમ કે તેનાથી જ ખ્યાલ આવે છે કે આપણી અર્થવ્યવસ્થા કેવી ચાલી રહી છે અને તેમાં સુધારા માટે આપણે શું કરવાની જરૂર છે. ઇકોનોમિક સર્વેથી જ અર્થવ્યવસ્થાના ટ્રેન્ડનો ખ્યાલ આવે છે અને તેના જ આધારે સરકારને સલાહ આપવામાં આવે છે. જે રીતે ગત વર્ષે ઇકોનોમિક સર્વેમાં સલાહ આપવામાં આવી હતી કે જો ભારતને 2025 સુધી $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બતાવે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર $1.4 ટ્રિલિયન ખર્ચ કરવાની જરૂર છે. એવું જરૂરી તો નથી. સરકાર ઇકોનોમિક સર્વેમાં રજૂ કરવા અને તેમાં આપેલી સલાહ કે માર્ગદર્શનને માનવા માટે બાંધ્ય નથી. જો સરકાર ઈચ્છે તો તેમાં આપવામાં આવેલી તમામ સલાહને ફગાવી પણ શકે છે. પહેલા ઇકોનોમિક સર્વે એક જ વોલ્યુમમાં રજૂ થતો હતો, પરંતુ 2014-15 થી તેને 2 વોલ્યુમમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે પહેલા વોલ્યુમમાં અર્થવ્યવસ્થાના પડકાર ઉપર ફોકસ રહે છે અને બીજા વોલ્યુમમાં અર્થવ્યવસ્થાના તમામ ખાસ સેક્ટર્સનો રિવ્યુ થાય છે. આ ઉપરાંત સ્ટેટિસ્ટિકલ એપેન્ડિક્સ પણ છે, જેમાં અનેક પ્રકારના આંકડા હોય છે. ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. ત્યારે ભલે વેક્સિન આવી ચૂકી હોય, પરંતુ આ ગાઈડલાઈનમાં કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું આયોજન કરવા નિયમ બનાવવામાં આવ્યા છે, જેમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે 5 જ વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. સાથે જો કોઈ ઉમેદવાર કોરોના સંક્રમિત હોય તો તેને ઓનલાઈન પ્રચાર કરવાની છૂટ છે. આ ઉમેદવાર પ્રત્યક્ષ જઈ શકશે નહીં. વધુમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન અપાયા છે. સાથે જ આ તમામ નિયમો પાલન કરાવવાની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી અધિકારીની રહેશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બાકરોલ ખાતે આવેલા સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં પ્રદેશ નિયુક્ત નિરીક્ષક અને જિલ્લા મહુડી મંડળની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લાની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના અંદાજે 400 જેટલા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાશે. સાથે જ વાત કરીએ તો કેન્દ્ર સરકારે સિનેમાઘરોને 1 ફેબ્રુઆરીથી 50% કરતાં વધુ ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. લોકડાઉન બાદ લાંબા સમયથી બંધ રહ્યા બાદ અને ત્યારબાદ 50% ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરીના કારણે મહદઅંશે સિનેમાઘર શરૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે પાંખી હાજરી સાથે શો ચાલી રહ્યા હતા. હવે મોટા પ્રમાણમાં સિનેમાઘરો શરૂ કરવાના કારણે વધુ લોકો સિનેમાઘરોમાં આવશે તેવું સંચાલકોનું માનવું છે. સિનેમા સંચાલકોનું કહેવું છે કે મોટા બેનરવાળી ફિલ્મોને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સાથે જ સિનેમાઘરોમાં કોવિડના તમામ સૂચનોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.